મિત્રો આજે આપણે ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુતની ચર્ચા કરીશું। તો પ્રવાહ વિદ્યુત એટલે શું એ આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે। આપણે અગાઉના બે ચેપ્ટરમાં વિદ્યુત ભાર વિશે ચર્ચા કરી છે। વિદ્યુત ભાર શું છે? તો વિદ્યુત ભાર એક બેઝિક પ્રોપર્ટી છે, એટલે કે મૂળભૂત ગુણધર્મ છે જે પોતાની આજુબાજુમાં એક અસર ઉત્પન્ન કરે છે અને આ અસરને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ। આ આપણે પહેલા ચેપ્ટરની અંદર અભ્યાસ કર્યો છે। વિદ્યુત ક્ષેત્ર આપણે વિદ્યુતભારના બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ભણ્યું હતું, ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર અક્ષ પર વિષુવરેખા પર, એવી જ રીતે રેખીય વિદ્યુતભાર ઘનતાના કારણે વિદ્યુત ક્ષેત્ર, ક્ષેત્રીય વિદ્યુતભાર વિતરણના કારણે વિદ્યુત ક્ષેત્ર અથવા અવકાશમાં ફેલાયેલા વિદ્યુતભારના કારણે ઉત્પન્ન થયેલ વિદ્યુત ક્ષેત્ર આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને ગણેલું છે। આ ઉપરાંત આપણે બીજા ચેપ્ટરની અંદર આ વિદ્યુતભાર પર જ્યારે કાર્ય થાય, એટલે કે વિદ્યુતભાર પર કોઈ બળ લાગે અને વિદ્યુતભાર ગતિ કરીને સ્થાનાંતર કરે તો કાર્ય થાય છે, અને કાર્યના કારણે વિદ્યુતભારને ઊર્જા મળે છે। આ ઊર્જાનો ઉપયોગ શું થાય આપણે બીજા ચેપ્ટરની અંદર અભ્યાસ કર્યો છે, કેપેસિટરની અંદર આ વિદ્યુતભાર પર કાર્ય કરીને આપણે ઊર્જા સંગ્રહિત કરીએ છીએ। હવે આ ચેપ્ટરની અંદર ટૂંકમાં પહેલા બે ચેપ્ટરમાં એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આપણે સ્થિર વિદ્યુતભાર અને એની પર થયેલા કાર્યની ચર્ચા કરી છે। હવે આ ચેપ્ટરમાં વિદ્યુતભાર ગતિમાં હશે, એટલે કે જ્યારે વિદ્યુતભાર પર બળ લાગે અને વિદ્યુતભાર ગતિ કરવા માટે મુક્ત હોય અને ગતિ કરે તો જે ઉદ્ભવે છે એને આપણે વિદ્યુત પ્રવાહ કહીશું। ટૂંકમાં વિદ્યુત પ્રવાહને એકદમ સિમ્પલ રીતે વ્યાખ્યાયિત કરવો હોય તો વિદ્યુત ભારની ગતિને અથવા વિદ્યુત ભારની ગતિને વિદ્યુત પ્રવાહ કહી શકાય। કે વિદ્યુત ભારના વહનને વિદ્યુત પ્રવાહ કહી શકાય। ટૂંકમાં એકદમ સિમ્પલ ડેફિનેશન છે, અગર સુપર માઇન્ડ દોરાવવાની જરૂર નથી, રોકેટ સાયન્સ નથી। આ સિમ્પલ વિદ્યુતભાર ગતિમાં આવે તો એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ। તો પછી આપણને પ્રશ્ન એ થાય કે વિદ્યુતભાર તો ઘણી જગ્યાએ ગતિમાં હોય। ફોર એક્ઝામ્પલ, કોઈ પણ દ્રવ્યની અંદર ઇલેક્ટ્રોન્સ પરમાણુની આસપાસ પરિભ્રમણ કરતા હોય છે। હવે ઇલેક્ટ્રોન્સ છે એટલે કે ચાર્જ છે, ચાર્જ આમ ગોળ ગોળ ફરતો હોય તો ગતિમાં તો છે જ, તો ગતિમાં હોય તો અહીંયા પ્રવાહ ઉદ્ભવતો છે। હા, તો અહીંયા વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે। તો દરેક દ્રવ્યમાં ઇલેક્ટ્રોન્સ પોતાનો વ્યક્તિગત પ્રવાહ ઉત્પન્ન કરે છે। એ રીતે આ સૂક્ષ્મ એક્ઝામ્પલ છે, એનાથી આપણે મોટું ઉદાહરણ સમજીએ તો ચોમાસાની અંદર આયનોસ્ફિયરમાં રહેલો વિદ્યુતભાર જ્યારે ગતિ કરીને વાદળમાં થઈને જમીન સુધી આવે છે ત્યારે પણ પ્રવાહ ઉદ્ભવે છે, જેને આપણે વીજળી કહીએ છીએ। અહીંયા ઉત્પન્ન થયેલો વિદ્યુત પ્રવાહ સ્થાયી હોતો નથી। કેમ? સ્થાયી અને અસ્થાયી એટલે શું? તો વિદ્યુતભારનો જથ્થો સરખા સમયમાં સરખો ના હોય, એટલે કે 5 સેકન્ડમાં 10 કુલમ વિદ્યુતભાર આવે, બીજા 5 સેકન્ડમાં 2 કુલમ આવે, તો અહીંયાથી પસાર થયેલો વિદ્યુતભારનો જથ્થો અચળ ના હોય, સ્થાયી ના હોય, તો આવા વહનને અસ્થાયી વહન કહે છે। હવે આપણે આ ચેપ્ટરની અંદર આપણે સ્થાયી પ્રવાહની ચર્ચા કરવાની છે। આ વીજળીનું ઉદાહરણ એ અસ્થાયી વિદ્યુત પ્રવાહનું ઉદાહરણ છે। તો હવે આપણે આગળ થોડા જઈએ તો વિદ્યુતભારની ગતિને વિદ્યુત પ્રવાહ કહેવાય, એટલે કે જ્યાં વિદ્યુતભાર ગતિમાં આવે એને આપણે શું કહીશું? વિદ્યુત પ્રવાહ। હવે આ વિદ્યુત પ્રવાહને મેજર એટલે કે માપી કઈ રીતે શકાય? તો આને સમજવા માટે આપણે અહીંયા એક વાહક ધ્યાનમાં લઈએ, એટલે કે એક વાહક છે। આ વાહકમાંથી t જેટલા સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો q છે। તો આ વિદ્યુતભારની ગતિની દિશા ને લંબ એટલે કે આડછેદમાં એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને આપણે વિદ્યુત પ્રવાહ કહીશું। એટલે કે આપણે આ વાહક લીધો અને વિદ્યુતભાર આ વાહકમાં આમ લંબાઈની દિશામાં ગતિ કરે છે, તો આ આડછેદ થયો, આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ। તો આપણે એને આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ, I q / એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે। હજુ આને થોડું વ્યવસ્થિતપણે આપણે વ્યાખ્યાયિત કરીએ તો વિદ્યુતભારની ગતિની દિશાને લંબ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે। હવે ચોખ્ખો જથ્થાનો અર્થ શું? માનો કે આ બાજુ આગળ તરફ 5 q વિદ્યુતભાર પસાર થાય છે અને પાછળ તરફ q કુલમ
કુલમ વિદ્યુતભાર પસાર થાય છે. તો આ આડછેદમાંથી પસાર થયેલો વિદ્યુતભાર, ચોખ્ખો વિદ્યુતભાર કેટલો થયો? તો સિગ્મા q બરાબર આ બાજુ તરફ 5q અને આ બાજુ તરફ પ્લસ 1q. તો જવાબ શું થયો? 4q. આ ચોખ્ખો વિદ્યુતભાર આ આડછેદમાંથી પસાર થયેલો પ્રવાહ આપે છે. તો ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. એના સિવાય આપણે આવું ઉદાહરણ સમજી શકીએ. માનો કે 5q આ બાજુ જાય છે અને -q આ બાજુ જાય છે. 5q આ બાજુ -q આ બાજુ. તો અહીંયા ચોખ્ખો વિદ્યુતભાર કેટલો થશે? તો 5q આ વિદ્યુતભાર આ બાજુ છે એટલે એની સંખ્યા -q, તો 4q. તો અહીંયા ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો કેટલો થાય? 4q. માનો કે આમ 2q હોત તો શું થાત? -2q, તો 3q. તો આમ વાહકમાં વિદ્યુતભારની દિશાને લંબ આવેલા આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા ચોખ્ખા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એટલે I બરાબર આપણે Q/T કહી શકીએ. હવે આ સૂત્ર આપણે માત્ર વિદ્યુતભારના સ્થાયી વહન માટે જ વાપરી શકીએ છીએ. જો વિદ્યુતભારનો જથ્થો સમય સાથે બદલાતો હોય અથવા તો અચળ ના હોય તો પછી આપણે સરેરાશ પ્રવાહ વ્યાખ્યાયિત કરવું પડે. માનો કે 5 સેકન્ડમાં 10 કુલમ ગયો અને બીજા 5 સેકન્ડમાં 2 કુલમ થઈ ગયું. તો આપણે અહીંયા ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ ગાળામાં પસાર થતો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ લઈએ તો સરેરાશ પ્રવાહ I ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી થાય. આ સ્થાયી વિદ્યુતભારના વહન માટે I બરાબર Q/T લખી શકીએ આપણે. તો માનો કે વાહકના આડછેદમાંથી પસાર થયેલો વિદ્યુતભારનો જથ્થો સમય સાથે અચળ નથી તો પછી શું કરવું પડે? સૂક્ષ્મ સમયમાં પસાર થયેલો જથ્થો ધ્યાનમાં લેવો પડે અને ડેલ્ટા ક્યુ હોય તો I સરેરાશ પ્રવાહ I બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. આપણે જો ડેલ્ટા ટી ને શૂન્ય તરફ લઈ જઈએ એટલે ખૂબ જ સૂક્ષ્મ સમયગાળા માટે પ્રવાહ ગણીએ તો લિમિટ ઓફ ડેલ્ટા ટી ચેન્જ ટુ 0 ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. આને આપણે તાત્ક્ષણિક પ્રવાહ કહી શકીએ. અને ડેલ્ટા ટી ખૂબ સૂક્ષ્મ હોય તો આ વિકલનમાં પરિણમે ત્યારે પણ dq બાય અને તાત્ક્ષણિક પ્રવાહ કહે છે. I dq બાય dt. તો આનો એકમ શું થશે? તો કુલમ પર સેકન્ડ. અને એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં આનો એકમ એમ્પિયર પણ છે. કેપિટલ A ની સંજ્ઞા છે. અને I અદિશ રાશિ છે. I અદિશ રાશિ છે. પણ સંપૂર્ણપણે આને અદિશ કહેવી એ બિલકુલ સાચું નથી. અદિશે નથી અને સદિશે નથી તો પછી કઈ રાશિ છે? તો આ ટેન્સર ભૌતિક રાશિ છે. ટેન્સર ભૌતિક રાશિ એટલે શું? તો જે અદિશે ના હોય ને સદિશે ના હોય તો આ અદિશ કેમ નથી? તો આપણે સમજી શકીએ કે આપણે આગળ ચેપ્ટરની અંદર પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવીશું. પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવવી જરૂરી છે. આવી રીતે આપણે દિશા દર્શાવીએ છીએ પરિપથમાં. દિશા દર્શાવ્યા વગર પરિપથ દોરી શકાય નહીં. તો દિશા દર્શાવવી પડે છે એટલે આને અદિશ તો કહી ના શકાય અને આ સદિશ તો છે નહીં. તો આવી ભૌતિક રાશિઓ, આવી બીજી ઘણી બધી ભૌતિક રાશિઓ છે જે અદિશે ના હોય અને સદિશે ના હોય. ભૌતિક રાશિઓને કઈ ભૌતિક રાશિઓ કહેવાય? ટેન્સર. જો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યાએ રાશિ છે અને નીચે ઓપ્શન આપ્યા હોય સદિશ, અદિશ, ટેન્સર અને એક પણ નહીં તો આપણે જવાબ ટેન્સર જ લખવો પડે. પરંતુ જો ટેન્સર ઓપ્શન ના હોય તો પછી જવાબ શું આવશે? અદિશ. તો આ વિદ્યુત પ્રવાહની બેઝિક ઇન્ફોર્મેશન છે અથવા તો એનું સામાન્ય અભ્યાસ. વિદ્યુત ભાર એટલે શું એ આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છે. પરંતુ વિદ્યુત ભાર જ્યારે ગતિમાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. વિદ્યુત પ્રવાહને મેજર અથવા એને વ્યાખ્યાયિત કરી રીતે કહી શકાય તો વિદ્યુત ભારની ગતિની દિશાને લંબ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા ચોખ્ખા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. તો I બરાબર Q/T. સ્થાયી વિદ્યુતભારના વહન માટે જો વિદ્યુતભારનો જથ્થો સ્થાયી ના હોય તો આપણે સૂક્ષ્મ સમયમાં પસાર થયેલો વિદ્યુતભારનો જથ્થો ધ્યાનમાં લીધો એટલે કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ. તો I બરાબર સરેરાશ પ્રવાહ I બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. અને જો સમયને સૂક્ષ્મ કરી દઈએ તો આ વિકલનમાં પરિણમે એટલે કે પ્રવાહ તાત્ક્ષણિક થઈ જાય. I બરાબર dq બાય dt. આ વિદ્યુત પ્રવાહનો એકમ કુલમ પર સેકન્ડ અથવા તો એમ્પિયર છે. આ ભૌતિક રાશિ અદિશ કહી શકાય પરંતુ જો વ્યાપક રીતે જોઈએ તો આવી ભૌતિક રાશિને ટેન્સર કહે છે કારણ કે પરિપથમાં એની દિશા દર્શાવવી પડે છે. તો આ વિદ્યુત પ્રવાહની બેઝિક માહિતી છે. હવે આપણે આ વિદ્યુત પ્રવાહનું વાહકમાં વહન કેવી રીતે થાય છે એ સમજીએ.
તો વાહકોમાં વિદ્યુતભારનું વહન કેવી રીતે થાય છે એને સમજવા માટે આપણે ધાત્વિક ઘન પદાર્થોની યાંત્રિક સંરચના સમજવી પડે. અને આપણે બીજા ચેપ્ટરમાં સેમ 2 માં ચેપ્ટર 4 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોની અંદર એનો અભ્યાસ કર્યો છે. પરંતુ આપણે થોડું જોઈ લઈએ બેઝિક. માની લો કે આ એક ઘન પદાર્થ છે. તો ઘન પદાર્થની યાંત્રિક સંરચના શું હોય? તેના જે લેટિસ બિંદુઓ હોય, લેટિસ બિંદુઓ છે. લેટિસ બિંદુઓ પર શું હોય? પોઝિટિવ ચાર્જ હોય, એટલે કે ધન આયનો ધરાવે છે. આ લેટિસ બિંદુઓ છે. આપણે આગળ એ પણ ભણી ગયા છે કે આ લેટિસ બિંદુઓ પોતાનું સ્થાન છોડતા નથી. એ પોતાના મધ્યમાં સ્થાનની આજુબાજુમાં દોલનો કરી શકે છે. એટલે કે જેવું તાપમાન એવું દોલન, તાપમાન વધે તો દોલનનો કંપવિસ્તાર અને આવૃત્તિ વધે છે. પરંતુ પોતાનું મધ્યમાં સ્થાન ક્યારેય છોડતા નથી. અને એના મુક્ત અવકાશમાં, એટલે કે આ ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન્સ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. કોઈ ઇલેક્ટ્રોન આમ જાય, કોઈ ઇલેક્ટ્રોન આમ જાય, કોઈ આમ જાય. અને આવા ધાત્વિક ઘન પદાર્થોમાં ઇલેક્ટ્રોનની દરેક દિશામાં ગતિની સંભાવના સમાન હોય છે. એટલે કે 50 ઇલેક્ટ્રોન આમ જતા હોય તો 50 આમ જતા હોય, 50 આમ જતા હોય તો 50 આમ જતા હોય. ટૂંકમાં દરેક દિશામાં ઇલેક્ટ્રોનની ગતિની સંભાવના સમાન છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા એક આડછેદ ધ્યાનમાં લઈએ. આ એક આડછેદ ધ્યાનમાં લીધો આપણે, તો આ આડછેદમાંથી આ બાજુ જેટલા ઇલેક્ટ્રોન જશે એટલા જ આ બાજુ જશે. તો પછી આ આડછેદમાંથી પસાર થયેલો ચોખ્ખો વિદ્યુતભાર શું થયો? શૂન્ય. તો પછી આ વાહકમાં ચોખ્ખો વિદ્યુત પ્રવાહ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. એટલા જ માટે સામાન્ય પરિસ્થિતિમાં ધાત્વિક ઘન પદાર્થોમાં વિદ્યુત પ્રવાહ જોવા મળતો નથી. તો લોકોનો ટુકડો પડ્યો હોય, આપણને કરંટ લાગે. તો લોખંડનો ટુકડો પડ્યો હોય તો શું થાય? કરંટ લાગે. પરંતુ એવું થતું નથી, કારણ કે વાહકમાંથી પસાર થયેલો ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો નિશ્ચિત શૂન્ય થઈ જાય છે. કારણ કે ઇલેક્ટ્રોનની દરેક દિશામાં ગતિની સંભાવના શું છે? શૂન્ય છે. તો પ્રવાહ પણ શું થઈ જાય? શૂન્ય. તો સામાન્ય પરિસ્થિતિમાં વાહકની અંદર રહેલા ઇલેક્ટ્રોન્સ, મુક્ત ઇલેક્ટ્રોન્સ અસ્વસ્થ દિશામાં ગતિ કરતા હોય છે. એટલે કે બધી દિશામાં ગતિની સંભાવના સમાન હોય છે. પરિણામે કોઈ પણ આડછેદમાંથી પસાર થયેલો ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો શૂન્ય થવાથી વાહકમાં ચોખ્ખો વિદ્યુત પ્રવાહ જોવા મળતો નથી. અવાહકોમાં શું થાય? અને આપણે વાહક કહી દીધા કારણ કે ઇલેક્ટ્રોન્સ ગતિ કરવાથી મુક્ત છે અને વ્યક્તિગત પ્રવાહો તો ઉત્પન્ન કરે જ છે. પરંતુ અવાહકોમાં શું થાય? તો અવાહકોમાં આવા મુક્ત ઇલેક્ટ્રોન્સ હોતા નથી. એમના પરમાણુ સાથે ગાંઠ બંધનમાં હોય છે. એમના પરમાણુ એટલે કે એમના ન્યુક્લિયસની એમના પરમાણુની અંદર ન્યુક્લિયસ સાથે ઇલેક્ટ્રોન્સ ગાંઠ બંધનમાં હોય છે. એટલે ગતિ કરવા માટે મુક્ત હોતા નથી અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો. આ વાહકોની વાત છે ને આ અવાહકોની વાત છે. વાહકોમાં પણ વ્યક્તિગત પ્રવાહ હોય પરંતુ પરિણામી પ્રવાહ શું થઈ જાય? શૂન્ય થઈ જાય છે. હવે આપણે તો પછી વાહકોમાં વિદ્યુત વહન કેવી રીતે થતું હશે? આપણે જોયું કે ઇલેક્ટ્રિસિટી તારમાંથી પસાર થાય છે, એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો એ કેવી રીતે થતું હશે? તો એને આપણે આવી રીતે સમજી શકીએ કે શું થાય. તો આપણે નળાકાર આ ત્રિજ્યાનો નળાકાર વાહક ધ્યાનમાં લઈએ. આ આપણો આ ત્રિજ્યાનો એક નળાકાર વાહક છે. આ વાહક છે. આપણે જાણીએ છીએ વાહકમાં આલેખની સંરચના જોઈએ, અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ આમ દોડતા હશે, પરંતુ બધી દિશાની સંભાવના સમાન છે. એટલે અત્યારે હાલ કોઈ પ્રવાહ હશે. હવે આપણે આ તરફના આ છેદ પર એક અવાહક તક્તી મૂકી દઈએ જેની પર +q ચાર્જ મૂકેલો છે. q જેટલો. આ આપણો નળાકાર છે તો આ બાજુ એક અવાહક તક્તી લગાવી દીધી. આ વાહક છે અને આ બાજુ એક અવાહક તક્તી લગાવી દીધી જેની પર +q જેટલો ચાર્જ છે. અને આ બાજુ ઋણ ચાર્જ મૂકી દીધો. આ બાજુ પણ એક અવાહક તક્તી મૂકી દીધી આપણે અને એની પર -q જેટલો ચાર્જ છે. તો હવે આ વાહકની અંદર શું ઉત્પન્ન થયું? વિદ્યુત ક્ષેત્ર. આ દિશા તરફનું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવ્યું. આ વિદ્યુત ક્ષેત્રના કારણે હવે આની અંદર રહેલા ઇલેક્ટ્રોન્સ શું થશે? ઇલેક્ટ્રોન્સનું ચાર્જ ધરાવે છે અને આ બાજુ આપણે ધન સ્થિતિમાન મૂકી દીધું. તો બધા જ ઇલેક્ટ્રોન્સ હવે અસ્વસ્થ ગતિ કરવાની જગ્યાએ પહેલા શું થતું હતું? પહેલા તો કોઈ આમ જાય, કોઈ આમ જાય, કોઈ આમ જાય. પરંતુ હવે શું થશે? તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે એટલે કે આ બાજુના ધન સ્થિતિમાનના કારણે બધા જ ઇલેક્ટ્રોન્સ આ તરફ ગતિ કરશે.
આ ઇલેક્ટ્રોન્સ એક જ તરફ ગતિ કરતા હોવાથી આ આડછેદમાંથી પસાર થયેલો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય થતો નથી. પરિણામે આપણને પરિણામી પ્રવાહ જોવા મળે છે. એટલે વાહકમાં પ્રવાહ ઉદ્ભવશે I. હવે શું થશે? તો ઇલેક્ટ્રોન્સ બધા જ આ તકતી પર આવી જશે ધીરે ધીરે, અને જેમ જેમ અહીંયા ઇલેક્ટ્રોન્સ આવશે એમ આ પ્લેટ પરના ધન વિદ્યુતભારની અસરને નાબૂદ કરશે. અને જ્યારે આ ઇલેક્ટ્રોન્સ એટલી માત્રામાં આવી જાય કે આ Q ની અસર લગભગ શૂન્ય થઈ જાય તો હવે ઇલેક્ટ્રોન્સ પર કોઈ બળ લાગતું નથી. પરિણામે ઇલેક્ટ્રોનની ગતિ અટકી જાય છે અને પ્રવાહ ઘટીને શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. પહેલા સામાન્ય પરિસ્થિતિમાં શું હતું? ઇલેક્ટ્રોન્સ અસ્પષ્ટ ગતિ કરતા હતા, કોઈ આમ જાય, કોઈ આમ જાય, કોઈ આમ જાય. પરિણામે વાહકના આડછેદમાંથી પસાર થયેલો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હતો. પરિણામે પ્રવાહ પણ શું હતો? ચોખ્ખો પ્રવાહ શૂન્ય હતો. એને આપણે બે તકતીઓ મૂકી દીધી, એક તકતી પર ધન વિદ્યુતભાર અને બીજી તકતી પર ઋણ વિદ્યુતભાર. તો વાહકની અંદર આ દિશા તરફ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. પરિણામે વાહકમાં રહેલા બધા ઇલેક્ટ્રોન્સ આ ધન સ્થિતિમાનના કારણે આ બાજુ તરફ ગતિ કરે છે, અને ઇલેક્ટ્રોન્સ ગતિ કરે એક તરફ તો વાહકમાંથી પસાર થયેલો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય ન થાય. પરિણામે વિદ્યુત પ્રવાહ જોવા મળે છે આપણને. પરંતુ કેટલા સમય સુધી? તો અહીંયાથી જેમ જેમ ઇલેક્ટ્રોન્સ આ તકતી પર આવશે એમ એમ ધન વિદ્યુતભારની અસરને નાબૂદ કરશે, અને જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા એટલી થઈ જાય કે આ ધન વિદ્યુતભારની અસરને નાબૂદ કરી દે તો પ્રવાહ ઘટીને શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. જો અહીંયા વિદ્યુતભારની આ ધન વિદ્યુતભારની અસર નાબૂદ થઈ જાય તો વિદ્યુત ક્ષેત્ર પણ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અચળ રહેતું નથી. અને વિદ્યુત ક્ષેત્ર અચળ ના રહે તો પછી વિદ્યુત પ્રવાહ પણ અચળ ના રહે, એટલે કે I પણ ઘટીને શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. તો આપણે એક એવી વ્યવસ્થા કરી શકીએ કે આ ધન ચાર્જને અહીંયા ઉમેરતા જ જઈએ, મૂકતા જ જઈએ તો ઋણ વિદ્યુતભાર આ બાજુ આવતા જ જાય તો આપણને અહીંયા સ્થાયી પ્રવાહ મળી શકે છે, અને વિદ્યુત ક્ષેત્ર અચળ જળવાઈ રહે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર આપણે બહારથી વિદ્યુતભાર મૂકતા જઈશું તો ઋણ વિદ્યુતભારની અસર જેમ ઘટશે એટલે અહીંયાથી આવી જશે, એટલે કે E શું બની જશે? અચળ બની જાય છે. E સ્થાયી થઈ જાય છે. પરિણામે ઇલેક્ટ્રોન્સનો ફ્લો આ બાજુ ચાલુ રહે છે અને વિદ્યુત પ્રવાહ શૂન્ય થતો નથી. આ કામ કરતું સાધન એટલે કે આ પ્લેટને સતત વિદ્યુતભાર આપતું સાધન છે આપણી બેટરી. આપણે બેટરી જોડી લઈએ તો બેટરીનો ધન વિદ્યુતભાર સતત આની પર આયા કરે. પરિણામે અહીંયાથી ઇલેક્ટ્રોન્સ આ બાજુ તરફ ગતિ ચાલુ રાખે તો આ પરિપથમાં પ્રવાહ પણ ચાલુ રહે છે. તો વાહકોમાં વિદ્યુત વહન આવી રીતે ઉત્પન્ન થાય છે. તો આટલી તમને ખબર પડી ગઈ હશે મિત્રો. હવે આપણે આગળ થોડી ચર્ચા કરીશું વિદ્યુત પ્રવાહની. તો આ વિદ્યુત પ્રવાહ શું છે, વાહકોમાં વિદ્યુત વહન કેવી રીતે થાય છે એની આપણે થોડી ચર્ચા કરીએ. હવે આ વાહકમાં જે ઇલેક્ટ્રોન્સ છે એ ગતિ કરે છે, એટલે કે એમની જોડે વેગ હોય છે. તો આપણે આ વેગની ચર્ચા કરવાની છે. બીજું કે ઇલેક્ટ્રોન્સ જ્યારે ગતિ કરતા હોય ભલે બધા આ બાજુ તરફ ગતિ કરે છે પણ વચ્ચે કોઈ આયન આવી જાય લેટિસ બિંદુ તો એની સાથે અથડાશે. આ અથડામણ દરમિયાન શું થાય? આ ઇલેક્ટ્રોન્સ આ વાહકની અંદર અહીંયા ઇલેક્ટ્રોન્સ છે ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે એની પર બળ લાગ્યું E જેટલું, એટલે કે ઇલેક્ટ્રોન છે તો E જેટલું. આ બળ લાગ્યું તો અહીંયા શું ઉદ્ભવશે? પ્રવેગ ઉદ્ભવશે. પ્રવેગના કારણે એના વેગમાં ફેરફાર થશે. તો આ વેગના ફેરફાર સાથે એ કોઈ આયન સાથે અથડાય તો પાછળનો વેગ ઘટીને શૂન્ય થઈ જાય, પરંતુ આ બાહ્ય બળના કારણે ફરીથી પ્રવેગિત થશે. આ બધા દરમિયાન ઇલેક્ટ્રોન આ વાહકમાં કેટલા વેગથી ગતિ કરી શકાય, વેગને શું કહી શકાય તો એની આપણે ચર્ચા કરવાની છે. વેગને ડ્રિફ્ટ વેગ કહે છે. આપણે આ અગાઉના થિયરીમાં આ ડ્રિફ્ટ વેગનો અભ્યાસ કરીશું, પરંતુ આટલું તમે બેઝિક સમજી ગયા હોય તો આ ચેપ્ટરમાં તમને ખૂબ જ મજા આવશે, કારણ કે આ વ્યવહારિક ચેપ્ટર કહી શકાય. આનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ. પંખો, ટ્યુબલાઇટ, ફ્રીજ, એસી બધું જ ઇલેક્ટ્રિસિટી પર ચાલે છે, અને આપણને આ થોડું આવડતું હોય તો આપણે ઘરના ઉપકરણોના વોલ્ટેજ, પ્રવાહ, એનો પાવર બધું જ ગણી શકીએ છીએ. કેટલા યુનિટ આપણે ઘરમાં ફરે છે, કેટલું બિલ આવશે, બધું જ આપણે ગણી શકીએ છીએ. પણ આના બેઝિક કોન્સેપ્ટની આપણને ખબર હોવી જોઈએ. તો મિત્રો આજના માટે આટલું જ. આપણે આવતા લેક્ચરમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, એની પ્રવાહ ઘનતા, ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચે શું રિલેશન છે એ પણ આપણે મેળવીશું.